નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ। મિત્રો, બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ બની છે, જેમાં વરસાદનો મોટો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વરસાદ રહેશે। મિત્રો, આ વચ્ચે એક મોટી આફત ગુજરાત તરફ આવી રહી છે। બંગાળની ખાડીમાં ફરી વરસાદની સિસ્ટમ બને, સિસ્ટમ કદાચ વોલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચી શકે છે। મિત્રો, તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પશુપાલકોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। મિત્રો, પશુપાલકોને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકને પ્રોત્સાહન આપવા IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર 5,000ની સહાય આપવામાં આવશે। જાહેરાત અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગિક તરીકે સહાયનો લાભ મળશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બોર્ડની પરીક્ષા માટે 4 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન થશે। મિત્રો, CBSEની ધોરણ 10 અને ધોરણ 12ની વાર્ષિક પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવામાં આવનાર છે। આ પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેથી સ્કૂલોએ 4 ઓક્ટોબર સુધીમાં પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે, જેમાં 15 ઓક્ટોબર સુધી લેટ ફી સાથે રજીસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા કરાઈ છે। 15 ફેબ્રુઆરીથી બોર્ડની થિયરીની પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો માત્ર 6 દિવસ જ બાકી, કરી નાખો આ કામ। મિત્રો, આધાર કાર્ડ અત્યારે સૌથી જરૂરી સરકારી દસ્તાવેજ બની ગયું છે। તેના વગર કોઈ કામ નથી થતા। આધાર કાર્ડને અપડેટ રાખવું પણ તેટલું જ જરૂરી છે। મિત્રો, હાલમાં UDI દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા બિલકુલ ફ્રીમાં આપવામાં આવી રહી છે। ફ્રીમાં આ સેવાનો લાભ લેવા માટે તમારી પાસે માત્ર હવે 5 દિવસ જ બાકી રહ્યા છે। 14 સપ્ટેમ્બર સુધી જ ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકાશે। ત્યારબાદ ચાર્જ ચૂકવવો પડશે। જો મિત્રો તમારે આધાર કાર્ડ અપડેટ બાકી હોય તો વહેલી તકે કરાવી લેજો। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને મળશે 50,000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં ઓડિશાની મહિલાઓ માટે એક મોટી યોજના શરૂ થવાની આશા વ્યક્ત થઈ રહી છે। આ માટે PM મોદી આવનાર 17 સપ્ટેમ્બરે ઓડિશા જઈ શકે છે અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે PM મોદી 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશાની મહિલાઓ માટે ભાજપ સરકારની મહત્વાકાંક્ષી સુભદ્રા યોજનાની શરૂઆત માટે ઓડિશાની મુલાકાત લઈ શકે છે। પુરીમાં જગન્નાથ મંદિરના દર્શન બાદ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ મોઝી અને 2 નાયબ મુખ્યમંત્રીઓ પ્રધાનમંત્રીને 17 સપ્ટેમ્બરના રોજ ઓડિશામાં સુભદ્રા યોજનાની શરૂઆત માટે આમંત્રણ આપ્યું હતું। મિત્રો, પ્રધાનમંત્રી તરફથી એના પર સહમતિ જતાવવામાં આવી છે। પ્રધાને કહ્યું છે કે મહિલા સશક્તિકરણ માટે અમે ચૂંટણી દરમિયાન દરેક મહિલાઓને 50,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું। ઓડિશાના લોકોએ અમારા પર વિશ્વાસ જતાવ્યો છે અને આ બધા વચ્ચે ઓડિશામાં મોહન માઝીના નેતૃત્વવાળી ભાજપ સરકારે યોજનાને લાગુ કરવા માટે SOP જાહેર કરી છે। તેમણે કહ્યું છે કે BPL કેટેગરી એટલે કે ગરીબી રેખાથી નીચે હેઠળ આવતી 21 થી 60 વર્ષની ઉંમરના વર્ગવાળી 1 કરોડથી વધુ મળવાપાત્ર મહિલાઓને યોજના હેઠળ 5 વર્ષ સુધી વાર્ષિક 10,000 રૂપિયા મળશે। આ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરવાનો છે। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો સરકારી ઇમારતો માટે સૌથી મોટો નિર્ણય। મિત્રો, રાજ્ય સરકારની વિવિધ સરકારી વિભાગોની ઇમારતો પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં આવી રહી છે। આ યોજના અંતર્ગત માર્ચ 2024 સુધીમાં રાજ્યની વિવિધ સરકારી વિભાગોની ઇમારતો પર 56.8 મેગાવોટની ક્ષમતાની 3,023 સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં આવી છે। આ વર્ષે રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર 48 મેગાવોટની ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવવાની છે। તે માટે સરકાર દ્વારા 177.4 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો
ભારે વરસાદને લીધે ખેતીના નુકસાનીનો સર્વે શરૂ. મિત્રો, રાજ્યમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનીનો સર્વે હાથ ધરાયો છે. આ સિઝનમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે, ત્યારે ખેતરોમાં વધુ પાણી ભરાઈ જવાથી વ્યાપક નુકસાન થયું છે. હાલ સામે આવેલી માહિતી અનુસાર અમદાવાદ જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કૃષિ વિભાગની સૂચનાથી અમદાવાદ જિલ્લામાં ખેતીને થયેલા નુકસાન માટે સર્વે હાથ ધરાયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર. મિત્રો, 5G ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહનો અને સોલાર પેનલ્સ અને મેડિકલ ઉપકરણોમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. આવામાં આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની માંગ અને કિંમત ઝડપથી વધી રહી છે. વર્લ્ડ સિલ્વર સર્વે અનુસાર સતત 5મા વર્ષે માંગની સરખામણીમાં ચાંદીના પુરવઠામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વધતી માંગને જોતા લાગે છે કે 2024ના અંત સુધીમાં ચાંદી 90,000 રૂપિયા પ્રતિ કિલો સુધી જઈ શકે છે. મિત્રો, હાલમાં તેનો ભાવ 84,500 રૂપિયા છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ તારીખોમાં દરિયામાં થશે મોટી હલચલ. મિત્રો, અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે 9 અને 10 સપ્ટેમ્બરમાં દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસાગરમાં આવશે, જેનાથી ડીપ ડિપ્રેશન બનશે અને જે 12 અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે. 12 અને 13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતાઓ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો વિદ્યાર્થીઓને 3,000 રૂપિયાની સહાય. મિત્રો, ધોરણ 12 પાસ હોય તો સરકાર તમને 3,000 રૂપિયાની સહાય આપવાની છે. આ યોજનાનો લાભ લેવા માટે રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીને 3,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને મિત્રો તમે ધોરણ 12 પાસ હોવા જરૂરી છો. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ચોખા બંધ. મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા હવેથી રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખા આપવામાં આવશે નહીં. તેની જગ્યાએ 9 વસ્તુઓ ઉમેરવામાં આવી છે. ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ હવે ચોખાના બદલે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલા આપવામાં આવશે. સરકારને આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેલૈયાઓની મજા બગાડશે મેઘરાજા. મિત્રો, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઓક્ટોબરમાં જો લા નીનોની અસર બને તો તેની ભારતના મોસમ પર જે અસર બનશે તો ત્યારે જ ખબર પડવાની છે. જોકે સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થાય અને ચક્રાવાતનું પ્રમાણ વધી શકે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં ચક્રાવાતનું પ્રમાણ વધી શકે છે. શિયાળામાં વધુ માવઠાની શક્યતાઓ રહેશે અને આ ઉપરાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ વરસી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ચોમાસું મોડું વિદાય લેવાનું છે. મિત્રો, હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે હાલના સમયમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાર્વત્રિક નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. 9 સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળવાનો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે, જે વરસાદી સિસ્ટમ ગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધી ડિપ્રેશન બની જશે. જોકે તે ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં માલુમ પડવાનું છે. 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમે ત્યારે ચોમાસું વિદાય લે તેવું બની શકે છે, પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડું વિદાય લે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડને લગતી મોટી માહિતી. મિત્રો, આયુષ્યમાન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ સારવારમાં મફતમાં આપવાની આનાકાની કરે છે તો તમે ફરિયાદ કરી શકો છો. હોસ્પિટલ મફત સારવાર આપવાની ના પાડી રહી છે તો તમે ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો, જેનો મિત્રો નંબર છે 14555. આયુષ્યમાન ભારત યોજનાની રાષ્ટ્રીય સ્તરોની ટોલ ફ્રી નંબર છે, જેના પર દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ ખૂણેથી ફરિયાદ કરી શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો
કે મોદી સરકારની ખેડૂતોને 7 મોટી ભેટ. મિત્રો 3.0ના 100 દિવસ પૂરા થતાના સાથે જ કેન્દ્રીય મોદી સરકારે ખેડૂતોને ભેટ આપી છે. જણાવી દઈએ કે મોદી સરકાર પહેલા પણ પોતાના કાર્યકાળમાં 100 દિવસ પૂરા થતાની સાથે જ મોટી ઘોષણા કરતી હતી, જેમાંથી એક કલમ 370ને નાબૂદ કરવાની હતી. પોતાના ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે મોટી 7 ભેટ આપી છે, જેના સંચાલન માટે 13,966 કરોડની ફાળવણી કરવામાં આવી છે. મિત્રો, આ રૂપિયાની ફાળવણી કરતા સમય કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખેડૂતોની આવકોમાં વધારો કરવા માટે સરકાર દ્વારા ખેડૂતો માટે 13,966 કરોડ રૂપિયાની ફાળવણી કરીને 7 યોજનાઓ ચલાવવામાં આવશે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કપાસિયા તેલ અને સિંગતેલના ભાવમાં વધારો. મિત્રો, શ્રાવણથી તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આવામાં મોંઘવારીના મારની પણ શરૂઆત થઈ ગઈ છે. રાજકોટમાં આજે બજાર ખુલતાની સાથે ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. એક તરફ ગણપતિ બાપાનું આગમન થયું છે અને બીજી તરફ ગુજરાતની જનતા પર આજે મોંઘવારીનો માર ઝીકાયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ભડકો થયો છે. કપાસિયા અને સિંગતેલના ભાવમાં તોતિંગ વધારો ઝીકાયો છે. કપાસિયા તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 70 રૂપિયાનો વધારો થયો છે. જો કે મિત્રો, સિંગતેલના ભાવમાં 60 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો, હાલમાં જ પડેલા વરસાદના કારણે મિલરોને કાચો માલ નહીં મેળવવાના કારણે પિલાણ ઘટ્યું છે અને પિલાણ ઓછું થતાની સાથે જ ભાવમાં વધારો થયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 10,000 રૂપિયાની સહાય. મિત્રો, પીએમ કિસાન યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થતી હોય છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોને સિઝનલ ખેતીની વિમૂળતા વચ્ચે આર્થિક સહાય પૂરી પાડવી અને ખેતીની યોગ્ય ખર્ચા વિતરણ કરવા માટે મદદ કરવી. ભારતીય જનતા પાર્ટીના હાલના ઘોષણાપત્રમાં આ રકમ 10,000 સુધીની જાહેરાત કરવામાં આવે છે. આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દૃષ્ટિકોણને વધુ મજબૂત કરે છે. ભાજપે આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધુ ખેડૂતોને સીધી મદદ આપવાનો ધ્યેય વ્યક્ત કર્યો છે.